સ્વાગત છે। અરવલ્લી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત યોજાયો કાર્યક્રમ। ભારતના ભવ્ય અને દિવ્ય ઇતિહાસમાં ધરતી આબા તરીકેનું અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર અને અંગ્રેજોના દમન સામે પ્રચંડ લડત આપનાર એવા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં આ વર્ષ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે। આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ખેરંચા સ્થિત સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ ને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને ને સાંસદ શોભનાબેન બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। આજના કાર્યક્રમમાં મકાન સહાય યોજના, બકરા ઉછેર યોજના, મંડપ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ જિલ્લાના આદિજાતિના રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશિસ્ત પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। લોકોએ નર્મદા ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને પણ નિહાળ્યું હતું। આજના કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે છેવાડાના માનવીને તમામ લાભ મળે, અંતિમ હરોળમાં રહેલા માનવીઓને પ્રથમ હરોળમાં લાવી તેમના વિકાસ માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત કાર્યરત છે। આજે આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે આપણે આજે એકત્ર થયા છીએ। માત્ર 25 વર્ષની ઉંમરે પોતાની જિંદગી ગુમાવનાર ભગવાન બિરસા મુંડાના 150 તે સમયના વિચારો આજે પણ એટલા જ આદર્શ છે। શિક્ષણ, આરોગ્ય, કુટેવો છોડવાના તેમના વિચારો આજે પણ આપણને માર્ગ ચિંધે છે। તેમના જ વિચારોને આગળ વધારી સરકાર આજે સતત વિવિધ યોજનાઓ દ્વારા પ્રયત્ન કરી રહ્યા છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની આજે ભવ્ય ઉજવણી થઈ રહી છે। જનજાતીય લોકો માટે સરકાર ખૂબ જ ઉમદા કાર્ય કરી રહી છે। ભગવાન બિરસા મુંડાએ તે સમયે અંગ્રેજો સામે લડત ચલાવી હતી ને લડત દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું। તમામ જનજાતીય સમુદાયના લોકો માટે તેમનું જીવન પ્રેરણાદાયી બની રહ્યું છે। આજે સરકાર આદિજાતિના નાનામાં નાના માણસને પણ ઉત્કૃષ્ટ જીવન તરફ દોરી જવા માટે પ્રયત્નશીલ છે। તેમણે પોતાના સંબોધનમાં આદિજાતિના લોકો પર અંગ્રેજોએ કરેલા અત્યાચારોને પણ યાદ કર્યા। શિક્ષણ, રોડ રસ્તા, આરોગ્ય જેવા તમામ ક્ષેત્રોમાં આજે આપણે અગ્રેસર છીએ। આજના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારીખ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા સહિતના અધિકારીઓ અને જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મોટી સંખ્યામાં લોકોએ લોક ભાગીદારી નોંધાવી હતી। રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા, મેઘરજ, અરવલ્લી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।